નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4માં સદિશોના સરવાળા માટે આપણે વિચાર કરેલો હતો કે જેમાં સદિશોના સરવાળામાં ધારો કે કોઈ એક સદિશ માની લ્યો કે આવી રીતે છે, આ સદિશ એ છે, એને કેવી રીતે દર્શાવીએ છીએ આપણે? કોઈ પણ સદિશને તીર વડે દર્શાવવામાં આવે છે, જેમાં તીરની લંબાઈ યોગ્ય સ્કેલ વડે સદિશનું મૂલ્ય દર્શાવે છે. માની લ્યો કે અહીંયા બળ છે જે 10 ન્યૂટનનું છે, તો એનો મતલબ કે આપણે 10 એકમ લંબાઈનું તીર દોરીએ અને આ દિશામાં બળ લાગવું પડે, તો જે દિશામાં બળ હોય તે દિશામાં તીરનું શીર્ષ રાખવામાં આવે છે. હવે ધારો કે એક બીજો સદિશ બી નામનો સદિશ છે અને આ બંનેનો આપણે સદિશ સરવાળો કરવો છે. તો સદિશ સરવાળો માટે શું કરીએ છીએ? કોઈ પણ સદિશને મૂલ્ય અને દિશા સાથે, એટલે કે આનું જેટલું મૂલ્ય છે એટલા જ મૂલ્યનું આપણે અહીંયા તીર દોરી દઈએ છીએ. સદિશ એના શીર્ષ પર બીની પૂંછ રે એવી રીતે બીને મૂલ્ય અને દિશા સાથે દર્શાવવામાં આવે છે. આ સદિશ બી વેક્ટર, એટલે બી વેક્ટર થયો. ધારો કે આની લંબાઈ છે 5 સેન્ટીમીટર હોય, તો અહીંયા પણ 5 સેન્ટીમીટરનું જ આપણે તીર દોરશું આની દિશા, અને આ ટૂંકમાં બે પેરેલલ આપણે વિચાર કરી શકાય. પણ શું કર્યું આપણે? એના શીર્ષ ઉપર બીની પૂંછ મૂકીએ અને પછી એની પૂંછ એટલે કે પેલાની પૂંછ અને બીજાનું શીર્ષ જોડી દેવામાં આવે તો આપણને પરિણામી સદિશ મળે છે. પરિણામી સદિશ એટલે કે આ બંને સદિશનો સરવાળો મળે છે, જે એ વેક્ટર પ્લસ બી વેક્ટર વડે દર્શાવેલો છે. તો આવું આપણે ગયા લેક્ચરમાં આપણે છે અભ્યાસ કરેલો હતો. હવે આજની વાત છે સદિશોની બાદબાકી. સદિશોની બાદબાકી. હવે બાદબાકી માટે કોઈ અલગ રૂલ નથી. શું કરવામાં આવે છે કે ભાઈ વેક્ટર એમાં માઇનસ બી વેક્ટર ઉમેરી દેવામાં આવે. તો આવી રીતે જોવું જોઈએ. વેક્ટર એમાં માઇનસ બી વેક્ટર ઉમેરતા એટલે બાદબાકી થઈ જશે આપમેળે. એટલે શું થશે જોવું જોઈએ કે ભાઈ માની લ્યો કે આ એ વેક્ટરમાં ધારો કે આપણે છે બી વેક્ટર, એમાં માઇનસ બી વેક્ટર આપણે છે, એમાં એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર આપણે ઉમેરી દેવાની વાત છે કે ભાઈ ધારો કે આ એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરતા શું થશે જોવું જોઈએ કે ભાઈ ધારો કે આવી રીતે વાત છે, એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરી દેવામાં આવે તો આ શું થઈ જશે? આમ સામાન્ય રીતે એ વેક્ટર માઇનસ બી વેક્ટર થઈ જશે. હવે માઇનસ બી વેક્ટર લેવાય કેવી રીતે? જોજો બરોબર. માઇનસ બી વેક્ટર, આ બી વેક્ટર છે એનો માઇનસ બી લેવો હોય તો એનો ટોટલી વિરુદ્ધ દિશામાં એક તીર દોરો. આની લંબાઈ ધારો કે હું એમ કહું કે 6 સેન્ટીમીટર હોય તો આ 6 સેન્ટીમીટર લંબાઈનું તીર દોરવાનું, પણ વિરુદ્ધ દિશામાં. માઇનસ નિશાની એ વિરુદ્ધ દિશા માટે વિચાર કરીએ છીએ. આ માઇનસ બી વેક્ટર. હવે આ બેયનો સરવાળો કરવાનો. આ બધું ઉપરનું થોડી વાર ભૂલી જાઓ ચાલો. તો આ એ વેક્ટર અને માઇનસ બી વેક્ટર, જો આ બેયને આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે દર્શાવીએ કે ભાઈ ધારો કે આ સદિશ એ વેક્ટર છે અને બીજો આ સદિશ માઇનસ બી વેક્ટર છે, એના
સદિશ એના શીર્ષ પર -b વેક્ટરની પૂંછ એવી રીતે દર્શાવેલો છે, પછી એની પૂંછ એટલે પહેલાંની પૂંછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો એટલે તમને બંને સદિશનો સરવાળો થશે. પણ આવી રીતે સરવાળો થાય તો થશે આપમેળે શું? બાદબાકી. એટલે એ વેક્ટર -b વેક્ટર એટલે એની પૂંછ અને બીજાનું શીર્ષ જોડતા જે સદિશ મળે તે પરિણામી સદિશ કહેવામાં આવશે. જો ગઈકાલનો લેક્ચર બરાબર બધાને યાદ હોવો જોઈએ. ત્રિકોણનો નિયમ શું હતો? કોઈ એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂંછ મૂકતા જઈએ એટલે ક્રમમાં જેટલા હોય એટલા. પહેલાંની પૂંછ અને છેલ્લાનું શીર્ષ જોડી દેવામાં આવે તો પરિણામી સદિશ મળી જાય છે. એટલે ટૂંકમાં વાત એવી થઈ કે સરવાળા અને બાદબાકીમાં આપણી પાસે રૂલ એક સરવાળાનો જ છે. જ્યારે તમારે બાદબાકી કરવી હોય ત્યારે શું કરી નાખવાનું? ધારો કે એ વેક્ટર -b વેક્ટર કરવો હોય તો આ એ વેક્ટરમાં -b વેક્ટર ઉમેરી દેવાનો. તો આ એ વેક્ટર +b વેક્ટર ને આ થઈ ગયું એ વેક્ટર -b વેક્ટર, આ થઈ ગયું એ વેક્ટર +b વેક્ટર, આ એ વેક્ટર -b વેક્ટર થાય. ત્યાર પછી આપણે સદિશોના આપણે ગુણધર્મ છે આપણી પાસે. સદિશોના સરવાળા માટેના ગુણધર્મો છે, જેમાં આપણે છે એ વેક્ટર +b વેક્ટર એટલે કે સદિશોના સરવાળા એ સમક્રમી છે. સમક્રમી છે એટલે એનો મતલબ કે ક્રમ બદલાવીને સરવાળો કરો તો એ વાંધો ન આવે, જવાબ એને જ આવે. એ વેક્ટર +b વેક્ટર કરો કે પછી b વેક્ટર + એ વેક્ટર કરો, જવાબમાં કોઈ ચેન્જ ન આવે. આના જેવી વાત છે 1 + b કરો કે 1 + 2 કરો કે 2 + 1 કરો, જવાબમાં કાંઈ ચેન્જ નહીં આવે. પણ એ બીજગણિતની વાત હતી. હવેથી આપણે છે સદિશો માટે પણ બધા સરવાળાના ગુણધર્મો બધા અલગથી વિચાર કરવા પડે. આમાં તમને સમજવામાં જરાય વાંધો નહીં આવે કે એ વેક્ટર + b વેક્ટર કરો, b વેક્ટર + એ વેક્ટર કરો, જવાબમાં કોઈ ચેન્જ નહીં આવે. જો કેવી રીતે? ધારો કે એક ઉદાહરણ તરીકે હું તમને કહું કે ભાઈ ધારો કે આને આ છે, આ સદિશ એ છે, એના શીર્ષ ઉપર આ સદિશ b દર્શાવેલો, એની પૂંછ અને બીનું શીર્ષ જોડી દો તો આપણને શું મળે છે? એ વેક્ટર + b વેક્ટર. પહેલાંની પૂંછ અને બીજાનું શીર્ષ જોડ્યું એટલે એ વેક્ટર + b વેક્ટર મળે. આમાં ધારો કે સદિશ b વેક્ટર જો પહેલાં દર્શાવો આવી રીતે, આ થઈ ગયું સદિશ b વેક્ટર, આ ઈ જ સદિશ b ઈ જ દિશામાં ને એટલા જ મૂલ્યનો. એ વેક્ટરને આપણે છે શું કરશું? એના શીર્ષ ઉપર દર્શાવશું આવી રીતે. આની પૂંછ અને આનું શીર્ષ જોડો તો આપણને છે પરિણામી સદિશ મળે, જે b વેક્ટર + એ વેક્ટર મળે. આમાં જો તમારે રિનોવેશન કરવું હોય તો થઈ શકે એવું હતું. ધારો કે આ b વેક્ટર હું અહીંયા દર્શાવું, જુઓ તમને એને જવાબ આવે એ ખ્યાલ આવે. આની બીના શીર્ષ ઉપર એને દર્શાવો એટલે કે આ ભૂસી નાખવાનો. તો હવે બીના પૂંછ અને એનું શીર્ષ જોડી દેવામાં આવે તો આપણને b વેક્ટર + એ વેક્ટર મળે. એટલે એ વેક્ટર + b વેક્ટર ને b વેક્ટર + એ વેક્ટર બેના જવાબ અને બે સદિશો સમાન જ મળે છે. એટલે આપણે લખીએ છીએ કે બે અહીંયા સદિશોના સરવાળા એ સમક્રમી છે, જ્યારે બાદબાકી એ સમક્રમી નથી. બાદબાકી સમક્રમી નથી એટલે ક્રમ બદલાવી ન થાય. એટલે એ વેક્ટર -b વેક્ટર અને b વેક્ટર -a વેક્ટર આ બેના જવાબ સરખા ના આવે. બીજગણિતમાં એમ જ થતું કે ભાઈ 3માંથી 5 બાદ કરો કે 5માંથી 3 બાદ કરો, જવાબ બેમાં જુદા જુદા પ્રાપ્ત થાય. તો એવી રીતે બાદબાકી અહીંયા પણ જેમ બીજગણિતમાં પણ સમક્રમી નહોતી બાદબાકી, એમ અહીંયા પણ છે બાદબાકી સમક્રમી નથી. એટલે ક્રમ બદલાવીને બાદબાકી કરો તો જવાબમાં ચેન્જ આવી જશે. એટલે તમે કોઈ પણ જગ્યાએ આવી રીતે હોય તો ઉલટું કરીને તમે ક્યાંય ત્યાં લખી શકશો નહીં, નહીંતર જવાબ તમારો બદલી જાય. ત્યાર પછી સરવાળા એ જૂથના નિયમનું પાલન કરે છે. સરવાળા જૂથના નિયમનું પાલન કરે એટલે કે એ વેક્ટર + b વેક્ટર + c વેક્ટર. ચાલો
એટલે બી વેક્ટર પ્લસ સી વેક્ટરનો સરવાળો કરીને એમાં ઉમેરો કે પછી એ વેક્ટર પ્લસ બી વેક્ટરનો સરવાળો કરો અને પછી એને સીમાં ઉમેરો, જવાબમાં કોઈ ચેન્જ નહીં આવે. ધારો કે 2 + 3 કરો અને એને 5માં ઉમેરો કે 5 + 3 ને 2માં ઉમેરો, એમાં જવાબમાં બીજગણિતમાં પણ ફેર ન પડતો, એમ સદીશોના સરવાળામાં પણ ચેન્જ આવશે નહીં. તો સદીશોના સરવાળાના ગુણધર્મો આ થયા. તો અહીંયા છે, જો આપણે ચેક કરતા જઈએ, સદીશોની બાદબાકી જો પેલો આપણે છે આ ફિગર તમને છે ડ્રો કરેલી આપેલી હશે, જોવો જોઈએ. જમણી બાજુ આપણું જે પેજ નંબર 2 છે લીથામાં ચોથા ચેપ્ટરના, એમાં આ ફિગર જેમાં નીચે આપણે કેવી રીતે બાદબાકી કરીએ છીએ, એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરી અને કરીએ છીએ. એટલે બાદબાકી માટે કોઈ અલગ નિયમ નથી, સરવાળા ઉપરથી જ બાદબાકી આપણે કરીએ છીએ. પછી સદીશોના સરવાળા માટે ગુણધર્મો છે, સરવાળા છે એ સમક્રમી છે, એટલે ક્રમ બદલાવીને સરવાળા કરો, જવાબમાં કોઈ ચેન્જ આવશે નહીં. બાદબાકી એ સમક્રમી નથી, એટલે ક્રમ બદલાવીને બાદબાકી કરો તો તેમાં જવાબ બદલી જાય. એટલે ક્રમ કોઈ દિવસ તમે બાદબાકીમાં બદલાવી શકશો નહીં. જ્યારે સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે, એટલે કે જૂથ બદલીને પણ સરવાળા કરો તો પણ જવાબમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો છે, સાથે સાથે તૈયારી કરતા જજો. કોઈને સ્ક્રીનશોટ લેવાની પણ જરૂરિયાત હોય તો સાથે સાથે લેતા જજો. ત્યાર પછી જો આગળ છે આપણી માટે શૂન્ય સદીશ છે, જોવું જોઈએ. પછીનો ટોપિક આપણો થાય છે શૂન્ય સદીશ. જો એના માટે એક ઉદાહરણ આપી દઉં સાઈડમાં, તો કે ધારો કે એક પદાર્થ છે ને પદાર્થ ઉપર 2 બળ લાગુ પડે છે, બંને બળના મૂલ્યો સમાન હોય. ધારો કે ચાલો બંને બળ 4 ન્યૂટન પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગુ પડે છે, તો પરિણામી બળ શું થાય? પરિણામી બળ આનું 0 થાય. શું કામે? 2 વિરુદ્ધ દિશામાં છે, એટલે કે હકીકતમાં તો આપણે શું કરવાનો હોય? સદીશ સરવાળો જ કરવાનો હોય છે. F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર. પણ તમે જોઈ શકો કે આ વિરુદ્ધ દિશામાં છે, એટલે માઇનસ નિશાનીનો ઉપયોગ કરવો પડે. એટલે થાય શું? 4 અને -4નો સરવાળો થાય છે સરવાળા જ હકીકતમાં. પણ આ 2 વિરુદ્ધ દિશામાં છે, એટલે આની આપણે માઇનસ નિશાનીનો ઉપયોગ કરવો પડે. વિરુદ્ધ દિશા છે, વિરુદ્ધ દિશા દર્શાવવા માટે માઇનસ લેવું પડે. કારણ કે એક જ અક્ષ ઉપર 2 જો વિરુદ્ધ દિશામાં સદીશો હોય તો કોઈ એકને માઇનસ લેવો પડે. તો અહીંયા પરિણામ આવશે 0. તો 2 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશોના સંયોજનથી સરવાળો જે 0 મળે તો એને શૂન્ય સદીશ કહેવામાં આવશે. જો શું લખેલું છે? 2 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદીશોનો સરવાળો કરતા મળતા સદીશને શૂન્ય સદીશ કહેવામાં આવે છે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદીશોનો સરવાળો કરતા પરિણામ 0 મળે, જેને શૂન્ય સદીશ કહેવાય.
शून्य सदिश कहेवाय। टूंक में जेनु मूल्य शून्य होय एने शून्य सदिश कहेवाय। बे सदिशो समान मूल्यना अने परस्पर विरुद्ध दिशा में रहेला सदिशोनुं परिणाम आपने शून्य मळे छे, जे आपने नरी आंखे देखाय अने तेने आपणे शून्य सदिश कहेवामां आवे छे। समान मूल्यना अने परस्पर विरुद्ध दिशा में रहेला सदिशोनो सरवाळो करता परिणाम शून्य मळे, जेने शून्य सदिश कहेवामां आवे छे। त्यार पछी आपणी पासे छे भाई एकम सदिश छे। जुओ एकम सदिश तो बात एवी आवशे के एकम मूल्य धरावता एकम मूल्य धरावता सदिश ने एकम सदिश कहे छे। एकम मूल्य के जेनु मूल्य एक एकम होय तेवा एकम मूल्य धरावता सदिश ने एकम सदिश कहेवामां आवे छे। के जेनु मूल्य एक एकम होय तेने एकम सदिश कहेवाय। एकम सदिश सामान्य रीते प्राप्त केवी रीते करी शकाय? उदाहरण तरीके धारो के एक सदिश ए वेक्टर छे के मेनु मूल्य धारो के 3 एकम छे। तो आ धारो के एक आपणे सदिश ए छे जेनु मूल्य 3 एकम, तो मैं 3 सेंटीमीटर लंबाईनुं एक तीर दोर्युं अने एनी दिशामां दर्शावी दीधुं। हवे ते सदिशने तेना ज मूल्य वडे भागी नाखो। सदिशने एना ने एना मूल्य वडे भागी नाखो। मूल्य एटले मानांकमां दर्शाव्युं। कोईपण सदिशनी अंदर बे वस्तु छुपायेली छे, एक तो एनुं मूल्य अने बीजी एनी दिशा। कारण के सदिशनुं वर्णन करवा माटे दिशा सहित बात करवी पड़े। मूल्य उपरांत दिशा एना ज मूल्य वडे भागी नाखो। 3 ने 3 वडे भाग्या तो अहींया वधे 1 एकम, पण वधे अहींया दिशा वधी जाय, खाली मूल्य 1 एकम थई जाय, मात्र दिशा ज वधे, तो तेने एकम सदिश अने एकम सदिशने एन केरेट वडे दर्शावता अहींया आपणे लखीए पण खरा। अने आ एन केरेटने आपणे जो हवे આવી રીતે દર્શાવાય કે જેનું એન કેરેટ એકમ સદિશને કેના વડે દર્શાવશું? એન કેરેટ। આ જે ટોપી જેવી સંજ્ઞા છે એને આપણે શું કીધું? કેરેટ કીધું। અથવા તો સામાન્ય રીતે તમે છે એને કેપય બોલી શકો, એન કેપ। કેમ વાંચવાનું? એન કેપ। અથવા તો એન કેરેટ કેમ વાંચવાનું રહેશે? એન કેપ અથવા તો એન કેરેટ। બરાબર। જેનું મૂલ્ય 1 એકમ છે, અત્યારે 1 એકમ હોય તો એનો મતલબ એવો થયો કે એનું મૂલ્ય 1 એકમ, તો આપણે અહીંયા તીરની લંબાઈ કેટલી રાખીશું? 1 એકમ રાખીશું। બરાબર। એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે। કેવી રીતે મેળવવું? કોઈ સદિશને તેના જ મૂલ્ય વડે ભાગતા એકમ સદિશ મળે છે। એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે। તો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં x, y અને z અક્ષ પરના એકમ સદિશને અનુક્રમે i કેરેટ, j કેરેટ અને k કેરેટ વડે દર્શાવતા। જો x અક્ષ પરનો એકમ સદિશ, ધારો કે અત્યારે હું અહીંયા દર્શાવું કે ધારો કે આ x અક્ષ છે, આ y અક્ષ અને અહીંયા z અક્ષ છે। x અક્ષ પરનો એકમ સદિશ હોય તો એની સ્પેશિયલ સંજ્ઞા જોજો, બરોબર, બધી ટોટલી નવી વાત છે। x અક્ષ પરના એકમ સદિશને i કેરેટ વડે દર્શાવશું, y અક્ષ પરના એકમ સદિશને
જે કેરેટ વડે દર્શાવશું ને ઝેડ અક્ષ પરના એકમ સદિશ અને કે કેરેટ, આ ટોપીને કેરેટ વડે બોલીએ છીએ બરાબર. તો એક્સ વાય અને ઝેડ અક્ષ પરના એકમ સદિશના અનુક્રમે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. પછી આને આમે લખી શકાય, જોજો બરાબર. એ વેક્ટર બરાબર મોડ એ વેક્ટર ઇન્ટુ એન કેરેટ. કોઈ પણ સદિશને મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. આવી રીતે આપણે એકમ સદિશ એટલે માત્ર દિશા જ થઈ આમ જોવો તો, એટલે મૂલ્ય અને દિશાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય આમ જોવો તો સામાન્ય વાત છે હકીકતમાં. તો અહીંયા છે આપણે એકમ સદિશની જે આપણે ચર્ચા થઈ તેમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો કેવી રીતે, હવે જો હું તમને ખાસ કરીને ઉદાહરણ આપું તો વધુ તમને છે ખ્યાલ આવશે કે એકમ સદિશનો કેવી રીતે છે વ્યવહારમાં ઉપયોગ થાય છે. આ આપણે માત્ર છે અહીંયા શૂન્ય સદિશ દર્શાવવા માટે આપણે ઉદાહરણ આપેલું હતું બરાબર. ધારો કે આપણે જો ઉદાહરણ આપીએ જુદા જુદા, કોઈ એક બળ છે 4 ન્યૂટન બળ, 4 ન્યૂટન બળ એક્સ અક્ષની દિશામાં છે. તો એને દર્શાવાય કેવી રીતે જોજો બરોબર. એટલે કે ભાઈ માની લ્યો કે આ એક્સ અક્ષ છે અને 4 ન્યૂટન બળ આપણે દર્શાવવાનું છે. તો એને દર્શાવે કેવી રીતે, કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એકમ સદિશ, આ બળ કઈ દિશામાં છે એક્સ અક્ષની દિશામાં, જોજો એફ વેક્ટર બરાબર 4i કેરેટ આવી રીતે થાય. આઈ કેરેટ એટલે એક્સ અક્ષ પરની દિશામાંનો એકમ સદિશ થાય ને 4 એટલે મૂલ્ય. હવે જો ધીમે ધીમે આપણે પાટે ચડી ગયા બરોબર, બળનો એકમ ન્યૂટન, જોજો બરોબર કે કોઈ પણ સદિશને મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. જો ખાલી આવી રીતે લખી નાખો ને તો એ માણસોને ખબર પડી જશે કે બળનું મૂલ્ય 4 ન્યૂટન છે, આનું સ્વરૂપ જ છે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ આઈ કેરેટ. એટલે હવે બધાને ખબર પડી ગયું કે હકીકતમાં છે બળ એક્સ અક્ષની દિશામાં લાગુ પડે છે. તો 4i કેરેટ. હવે ધારો કે કોઈ એમ કહે કે બળ, બીજું એક બળ છે 3 ન્યૂટન બળ વાય અક્ષની દિશામાં છે. ચાલો તો કેવી રીતે દર્શાવશું જુઓ. આ ધારો કે બળને F1 વડે દર્શાવી દો, આ બળ F2. ચાલો તો શું થાય જોજો બરોબર. તો અહીંયા થશે આપણા માટે 3j કેરેટ ન્યૂટન. જોજો બરોબર શું થયું આ આપણા માટે કે ભાઈ બળનું મૂલ્ય થયું 3 ન્યૂટન કઈ દિશામાં, ધન વાય અક્ષની દિશામાં. જે કેરેટ એટલે કે ધન વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ. કોઈ પણ સદિશને મૂલ્ય ગુણ્યા એકમ સદિશ સ્વરૂપે દર્શાવ્યા. આનું મૂલ્ય એક એકમ જ છે, મૂલ્ય વડે ગુણો તો કંઈ મૂલ્યમાં ફેર પડશે નહીં, પણ દિશા એડ થઈ જશે. એટલે હવે આપણે કોઈ પણ સદિશને મૂલ્ય અને દિશા સાથે ધીમે ધીમે દર્શાવવાની શરૂ કરી દેવામાં આવેલું છે. તો ધારો કે આ બંને બળ એક પદાર્થ ઉપર લાગુ પડ્યા સમજો. આથી વધારે એક નોંધ સ્વરૂપે આજની ચર્ચા તો અહીં પૂરી થઈ ગઈ, પણ વધારાની એક ચર્ચા એડ કરીએ. જુઓ કે ભાઈ ધારો કે બે રીતે હું અત્યારે તમને છે ઉદાહરણ આપું છું. જુઓ કે આ બંને બળ એક પદાર્થ ઉપર લાગુ પડી ગયા છે. આ માની લ્યો પદાર્થ છે, જે પદાર્થ ઉગમ બિંદુ ઉપર જ આપણે વિચાર કર્યો
એટલે આ બળ થઈ ગયું, આ એક્સ અક્ષ ને આ થઈ ગયું વાય અક્ષ. તો અહીંયા છે હું 4 એકમ લંબાઈનું તીર દોરી નાખ્યું છે આપણે. આ ભાઈ 4 એકમ લંબાઈનું તીર છે એમ સમજો. અને F1 વેક્ટર બરાબર 4i કેરેટ છે. બીજો જે સદિશ છે આપણા માટે, બીજો સદિશ છે તે આ બીજું બળ જે લાગુ પડે છે F2 તે છે આપણા માટે 3j કેરેટ. હાલો આ બે બળનો સદિશ સરવાળો કરવો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે જો વિચાર કરવો જોઈએ, અહીંયા છે આપણે આવી રીતે વિચાર કરી શકાય. જુઓ, બે સદિશોની પૂંછ એક સામાન્ય બિંદુ ઓથી દર્શાવો. જો શું હતો નિયમ? આ દર્શાવેલી છે. સંલગ્ન બાજુ તૈયાર કરીને એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરો અને વિકર્ણ એ પરિણામી સદિશ દર્શાવશે. તો આ પરિણામી બળ F વેક્ટર. તો આ F વેક્ટર બરાબર આપણે શું લખી શકાય? F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર. એટલે F1 એટલે આપણા માટે ભાઈ થયું 4i કેરેટ અને F2 એટલે આપણા માટે થયું 3j કેરેટ. તો આવી રીતે દર્શાવી શકાય. જોવું જોઈએ. એટલે આ બળનો એક ભાગ 4 ન્યૂટન છે ને બીજો છે 3 ન્યૂટન. આનું પરિણામી બળ શું છે જોવું જોઈએ. પરિણામી બળ કાઢવું હોય તો આમાં પાયથાગોરસ લગાડો. જો આ 4 સેન્ટીમીટર લંબાઈનું છે, આ 3 સેન્ટીમીટર લંબાઈ, તો આ કેટલી હોય? 5. તો એનો મતલબ એવો થયો કે આનું જો મૂલ્ય લેવું હોય તો અંડર રૂટમાં આપણે છે આ 4નો વર્ગ વત્તા 3નો વર્ગ એટલે કે 5 ન્યૂટન મળી જાય. પાયથાગોરસ લાગુ પાડીએ છીએ. જો એવી જ રીતે આપણે લીથામાં છે, અવનવા છે, તમને ઉદાહરણો આપેલા છે. જેમ કે A વેક્ટર બરાબર છે 4i કેરેટ પ્લસ 2j કેરેટ. આવી રીતે છે. તો હવે જો એને આકૃતિ સ્વરૂપે દર્શાવવું હોય તો સેમ આવી રીતે થાય કે ભાઈ આ જેમ F વેક્ટર હતો એવી રીતે આ A વેક્ટર થયો. અહીંયા ધારો કે આ 1, આ 2, આ 3, 4, 5, 1 2 3 4 5. અહીંયા આવશે 1 2 3. આ થઈ ગઈ x અક્ષ, આ થઈ ગઈ y અક્ષ. હવે છે આ જે સદિશ છે, અહીંયા કેમ 4 એકમ હતું એમ 4 એકમ, અને અહીંયા કેમ 2 એકમ હતું એમ 2 એકમ. એમાં સદિશ છે x અક્ષ બાજુ 4 એકમ પ્રવર્તે છે અને y અક્ષ બાજુ 2 એકમ પ્રવર્તે છે. જ્યાં બળ છે એ બળનો એક ભાગ 4 ન્યૂટન x અક્ષ બાજુ છે અને બીજો ભાગ છે એ 3 ન્યૂટન y અક્ષ બાજુ છે. ઊંધું વિચાર કરીએ. 4 ન્યૂટન અને 3 ન્યૂટનનું પરિણામી બળ થયું 5. બરાબર. કેવી રીતે થયું? તીરની લંબાઈ યોગ્ય સ્કેલ વડે સદિશનું મૂલ્ય દર્શાવે. ધારો કે આ 4 હોય તો અહીંયા આપણે 4 એકમ લંબાઈ જ હોય આની. આ 3 ન્યૂટન તો આની લંબાઈ 3 હોય. પાયથાગોરસ તમે ભણેલા છો તો આની લંબાઈ 5 થાય. તો આ 5ના 2 ઘટકો 4 અને 3 એમ વિચાર કરી શકાય. અથવા તો આ સદિશના 2 ઘટક 4 અને 3. તો એમ અહીંયા 4 અહીંયા 2. તો આપણે છે આ જોડીએ તો આ થઈ ગયું વેક્ટર A. બીજું એક ઉદાહરણ છે, જોવો જોઈએ. બીજા એક ઉદાહરણમાં છે B બરાબર 4i કેરેટ. B બરાબર 4i કેરેટ. તો B બરાબર B ક્યાં દર્શાવવાનું થશે? જો અહીંયા જોજો બરાબર. આ થઈ ગયું B છે. બીનું મૂલ્ય 4 એકમ છે. કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. તો આ થઈ ગયું B. જોજો બરાબર. આ સદિશોને એવા દર્શાવવાની ધીમે ધીમે રીત આપણે શીખતા જઈએ છીએ કે કેવી રીતે દર્શાવવા. ત્યાર પછી C વેક્ટર છે જેમાં 2j કેરેટ આપ્યું છે. જુઓ, એટલે કે C સદિશ છે તે હકીકતમાં y અક્ષની દિશામાં છે. C વેક્ટર બરાબર 2j કેરેટ. એનો મતલબ કે C નું મૂલ્ય 2 એકમ છે પણ કઈ દિશામાં છે? y અક્ષની દિશામાં. તો આવી રીતે આ થઈ ગયો C વેક્ટર. હવેથી કોઈ પણ આપણે વેક્ટર યામાક્ષ પદ્ધતિમાં કેમ દર્શાવો એની આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ, જે આગામી દિવસમાં આપણા માટે ખૂબ જ ઉપયોગી
ફરીથી આ તો બળનું એક ઉદાહરણ છે જેથી આપણે શું શીખ્યા કે આમાં ભેગા સરવાળા કેવી રીતે થઈ શકતા હોય તે આપણે શીખી લઈએ છીએ. સદિશ એને આવી રીતે દર્શાવ્યો, બી છે, સી છે, બરાબર. યામાક્ષ પદ્ધતિમાં હવે આપણે કેવી રીતે સદિશને પ્રેઝન્ટ કરવાના છીએ તે આપણા માટે અગત્યની વાત રહેશે. તો અહીંયા છે આપણા માટે જોવું જોઈએ, આપણે બીજું જે પેજ છે એમાં જમણી બાજુનો એક આખો પટ્ટો છે થિયરીનો, તે આપણે અત્યારે ભણ્યા છીએ. પહેલાં સદિશોની બાદબાકી આપણે ભણ્યા હતા, જ્યાં લખ્યું હતું, બરાબર. પછી સરવાળાના ગુણધર્મ, પછી શૂન્ય સદિશ જે આ રહ્યું, સોરી અહીંયા હતું. પછી એકમ સદિશ, એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય, અને તેને આપણે એન કેરેટ અથવા તો એન કેપ વડે દર્શાવીએ છીએ. કોઈ પણ એકમ સદિશ કેવી રીતે મેળવી શકાય? કોઈ પણ સદિશને તેના જ મૂલ્ય વડે ભાગતા એકમ સદિશ મળે છે. પછી એક્સ વાય ઝેડ અક્ષ પરના એકમ સદિશને, એક્સ અક્ષ પરના એકમ સદિશને આઈ કેરેટ, વાય અક્ષ પરના એકમ સદિશને જે કેરેટ અને ઝેડ અક્ષ પરના એકમ સદિશને કે કેરેટ વડે દર્શાવવામાં આવે છે. આ મોડ ઓફ એ વેક્ટર એટલે કે એ વેક્ટરનું મૂલ્ય ને આ બાજુ લખી નાખો તો એ વેક્ટર બરાબર શું લખી શકાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો એનો મતલબ કે કોઈ પણ સદિશને મૂલ્ય ગુણ્યા એકમ સદિશ સ્વરૂપે દર્શાવી શકાય. તો જેની આપણે અહીંયા ટ્રેનિંગ લીધી કે ધારો કે બળ છે 4 ન્યૂટન, એક્સ અક્ષની દિશામાં છે, તો કેવી રીતે દર્શાવવાનું? હવે આવી રીતે હવે ભાષણબાજી નીકળી જશે. સીધું આવી રીતે હોય એટલે આપણે વિચાર કરી લેવાનું, બળ 4 ન્યૂટન છે, આઈ કેરેટ એકમ સદિશ એટલે એક્સ અક્ષની દિશામાં છે. બળનું મૂલ્ય 3 ન્યૂટન છે, જે કેરેટ પાછળ છે એનો મતલબ કે વાય અક્ષની દિશામાં છે, બરાબર. આવી રીતે આપણે વિચાર કરીશું. આગામી દિવસમાં આપણો છે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે સદિશોના ઘટકો, જે થોડો ઘણો આપણે ભણી નાખ્યો કે ધારો કે આ સદિશ છે એનો એક્સ અક્ષ પરનો ઘટક એટલે ભાગ 4 છે અને વાય અક્ષ પરનો ઘટક છે બી. જેમ કે આ પરિણામી બળ 5 ન્યૂટન છે, તેનો એક્સ અક્ષ પરનો ઘટક એટલે ભાગ 4 ન્યૂટન છે, જ્યારે વાય અક્ષ પરનો ઘટક એટલે ભાગ 3 ન્યૂટન એ વાય અક્ષ બાજુ છે. જે આપણે અત્યારે વિચાર કરવો હોય તો કરી શકીએ, પણ હજી સત્તાવાર ભણ્યા નથી. એટલે પેજ નંબર 3માં સદિશોનું વિભાજન, જેમાં આપણે ઘટકો વિશે ભણવાના છીએ, તે આવતા લેક્ચરમાં ભણશું, જે આપણા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે જેના ઉપર આધારિત આપણે આગળ વધીશું. અત્યારે ટોટલી મેથેમેટિક્સ જ ચાલી રહ્યું છે. વચ્ચે વચ્ચે જે બળના ઉદાહરણ દઉં છું એ તો તમારે સમજવા માટે વધારે ઉપયોગી બને એટલા માટે આપણે વિચાર કરીએ છીએ. નોંધ સ્વરૂપે લખવું હોય તો એ સાઈડમાં આવી રીતે આ લખતું જવાનું, બરાબર, કે જેથી આપને વધારે ખ્યાલ આવે. બરાબર તૈયારી કરી નાખજો, હોમવર્ક એ બરાબર કરી નાખજો, જેથી આપણે ટોપિક સમજવામાં કે આ તે ક્યાંય વાંધો આવે નહીં. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ.